હેલો મિત્રો, કેમ છો બધા જ મિત્રોને? મહાદેવ બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં દઈશું. તો મિત્રો આજે આપણે બધી જ ઘોડીઓ જોવા બહાર નીકળ્યા છીએ. એક આપણા ભાઈબંધ છે, ત્યાં ઘોડી છે ફર્સ્ટ કલ્યાણ કેડી. જો આ ભૂરાભાઈ છે, આપણે સ્પેશિયલ બધે ઘોડી જોવા જ નીકળ્યા છીએ. આપણે અહીંયા રાણાધાર છે, ત્યાં બાજુમાં જ છે ભાઈબંધની વાડી, ત્યાંની ઘોડી છે ને. કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. તો સીંગ ઘણી બધી છે એટલે જો ઘડી ખાઈને આવી જાઓ તમારે સિંગ ખાવી તો. અને મિત્રો જુઓ, ગામડાનું વાતાવરણ એકદમ મસ્ત મજાનું હોય છે. ગામડામાં રહેતો એને ખબર જ હોય છે. જુઓ ભાઈબંધ ભેંસી પણ બહુ મસ્ત મસ્ત રાખે છે. જુઓ બેસી ગઈ છે. ટ્રેક્ટરો બધું જ છે એની પાછળ. અને આ ભેંસીને પાવા માટે અવેડો 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 જો. અને જો આખી વાડીમાં ડુંગળી ને ઝાડ ને ખડ ને બધું વાવેલું છે ને એકદમ મજા. અને ગામડાનું વાતાવરણ એકદમ ક્લીન જ હોય. જુઓ મિત્રો, તો તમને કેટલું આનું હાઈટ ગજુ લાગે છે? આપણે જયેશભાઈને પૂછ્યું, એને કેટલું? જયેશભાઈ તમને કેટલું લાગે છે? જયેશભાઈ એમ કહે છે કે 59 નું ગજુ દેખવામાં લાગે છે. તમને કેટલું લાગે છે કોમેન્ટમાં જણાવજો. છે ને સોસ પણ બહુ સારું છે. જો તો મિત્રો, આપણે અહીંની ઘોડી જોઈને નીકળી ગયા છીએ. હવે આપણે મોરસન ભાઈબંધ છે થંભા, એની વાડીએ ઘોડી જોવા જવાનું. મોરસન નહીં, આમ તો ભાઈ સોરી સાયા. હા, જો આપણે નીકળી ગયા છીએ. આપણે ડાયરેક્ટ સાયા જવાનું છે. ત્યાં થંભાઈ પાસે બ્લેક ઘોડી છે, એ જોવાની છે. તો મિત્રો, આપણે ઘડીક હવે અહીંયા એક ભાઈબંધની વાટે ઊભા રહ્યા છીએ. એ આવે છે ત્યાં સુધી આપણે જો આ વડલાનો એકદમ ઘટાદાર છાંયો છે, તો એની નીચે આપણે પોરો ખાવા બેસી. જો આ રાણાધારનો પાટિયો છે. મિત્રો, આપણે પાણી પી લઈ જોઈએ, કોઈ પાણીનું પરબ બંધાયેલું છે. એ ભાઈને ઘણા બધા પુણ્ય મળે આપણને પાણી પી લેવા. અહીંયા જે ભાઈએ બંધાયું હોય તે ભાઈનો ખૂબ આભાર કે અમને પાણી પીવા મળ્યું. જો રાહુલભાઈ પી લીધું છે, આપણે પાણી પી લઈએ હવે. અને બધા કહે છે પાણીના 5 પુણ્ય, આપણે પાણી પી લઈએ. તો આપણે હવે અહીંથી નીકળી ગયા છીએ સાયા જવા માટે. તો ઇકો આવી જશે તો આપણે બધા ઇકોમાં બેસી ગયા. ગાડી ખોટી લીધી નહીં, પેટ્રોલ બાળવા. બધા એકસાથે ઇકોમાં બેસીને જઈએ તો મજા આવે. તો જો ધમભાઈ નવું ટ્રેક્ટર લાવ્યા છે, તો એના પેંડા ખવડાવ્યો. તો આપણે પેંડા ખાઈ લીધા છે. જો પાછળ પીડ્યું ને સૌરાજે, તો તમારે પેંડા ખાવાય તો આવી જાવ મિત્રો.
તો હવે મિત્રો આપણે ઘોડીને થોડીક રનિંગ કરાવવા જવાની છે. તો જો જયેશભાઈએ ચોંકડું ચડાવી દીધું છે. આમ તો ઘોડીનું હોશ પણ બહુ સારું છે. અને જો ભૂરાભાઈ સામાન લઈને આવ્યા છે દળીને એવું, તો આપણે દળીને એવું મૂકીએ, ઉપર બાંધી દઈએ. અને થડો કહેવાય, પહેલાં થડો મૂકવાનો હોય, પછી ઉપર દળે મૂકી દેવાની. એ જોવે છે ઊંધી છે કે સીધી. અને જો હવે તાંગ ઉપર મૂક્યો છે, તો હવે તાંગ ફૂલ ટાઈટ કરી દેવાનો, જેથી દળી હરી ના જાય. જો જયેશભાઈમાં જેટલું બળ છે તેટલો તાંગ ટાઈટ કરી દીધો. અને હવે આપણે રનિંગ કરાવવા ભાગ્યા જવું. અમારા જયેશભાઈ એક અખવારસ છે, એ તો તમે આગળ જોશો તો તમે કહી દેશો. જો જયેશભાઈ ઠેકડો મારીને બેસી ગયા ઉપર. જોઈ આવ્યા હતી.